ભાઈઓ ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે અને આજ નવા કામ સાથે. અને વાગવામાં કહીએ તો 8:30 હજી 10 મિનિટની વાર છે. ઉઠી ગયા, નાઈ ધોઈ લીધું, હવે બસ નાસ્તો કરવાની વાર છે ને અત્યારે હવે નવા કામ ઉપર જવાની ખાલી વાર છે. તો હજી હમણાં ફોન આવે એટલે આપણે જવાનું છે. અને આજે છે પ્રિયાનો બર્થડે. અહીં બેઠી છે અત્યારમાં. હેપી બર્થડે. તો આજ બર્થડે છે અને આજે જ 1 તારીખ ને આજે એને આજથી જ મહાનગરપાલિકામાં જોબ ઉપર જવાનું છે. બધું ભેગું જ છે. 1 તારીખે મારે અલગ કામ ઉપર જવાનું, આજ બર્થડે છે અને પોતાને પણ મહાનગરપાલિકામાં જોબ ઉપર જવાનું છે. તો એને તો ટાઈમ કેટલા વાગ્યાનો છે? 10 થી 6. તો એનો ટાઈમ છે 10 વાગ્યાથી 6 વાગ્યાનો. અને આપણે કંઈ ટાઈમ છે જ નહીં એવું છે લગભગ. તો ચાલો હવે નીકળીએ અહીંયા ઘરેથી. પહેલાં કપડાં ચેન્જ કરી લઈએ, પછી નીકળીએ, નાસ્તો કરી લઈએ ને પછી નીકળશું આપણે આમ ઉપર. તો આવી ગયા છીએ આપણે દવાના કામ ઉપર. આ રીતના આ પંપ આવે એમાંથી દવા ભરીને બધામાં છાંટી દેવાની. આ મોટી દૂધની ડેરી છે એટલે આમાં બહારનો વિડીયો તમને ન બતાવું, અંદરથી કામ કરતો હોય ને તેવો બતાવ્યો હતો. બાકી બધા જોઈ જાય તો કે કારણ વગરના આ રીતના કંઈક છે આ ડેરી. તો આમાં કામ કરવાનું છે હવે. અહીંયા કંઈક દવા પડી આપણે બધું આમાં પંપમાં નાખીને બધે છાંટવાની. હવે કામ પૂરું થઈ ગયું ને હવે નીકળીએ આપણે બધા ઘર બાજુ. તો ભાઈઓ અત્યારે હું ઘરે પહોંચી ગયો અને વાગવામાં જોઉં તો 1:30 વાગ્યા છે. અને બસ જો અત્યારે ગિફ્ટ પેકિંગ કરાવીને આવ્યો હું. 1 જ મિનિટ હું તમને બતાવું. પેલા આ બધું બાયણા ખોલીએ એટલે આ તડકો તપે નહીં. તડકો તો શું સોરી આ રૂમ તપે નહીં. તો આ રીતના કંઈક ગિફ્ટ પેકિંગ કરાવી આવ્યો હું. તો આ ગિફ્ટ છે. અત્યારે હું નથી કહેતો કે શું છે આમાં, તમે ગેસ કરો કે શું છે. જો કે વ્લોગ પૂરો થાય ને એન્ડિંગમાં ત્યાં સુધીમાં જ તમને ખબર પડી જશે. અને પ્રિયા ગઈ અત્યારે આજ જોબ ઉપર. તો એ સાંજે આવે એટલે એને હું પિકઅપ કરવા જ જાય. તો એને લઈ અને પછી આવીને હું બતાવીશ એને કે આ કંઈક ગિફ્ટ છે એનું. અને ગિફ્ટ પેકિંગ કરી જ લીધું છે ટોટલી. આમાં શું છે એ વસ્તુ હું તમને સાંજે ખબર પડી જ જશે. જો કે પ્રિયા આવશે ને ત્યારે એને આપીશ ગિફ્ટ. એટલે એના રિએક્શન જોઈએ કે કેવા રહી રિએક્શન, અને જોઈએ એને ગિફ્ટ કેવી લાગે. વિડીયોમાં મજા આવતી હોય લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજે ગયો તો હું નવા કામ ઉપર. તો નવા કામમાં હતું કે દવા છાંટવાનું હતું. જે મોટી દૂધની ડેરી છે ખોખરડા ફાટકે એટલે જુનાગઢ જે આવે એમાં. તો ત્યાં દવા છાંટવાનું હતું. કામ હતું 2 થી 3 કલાકનું. 2 થી 3 કલાકનું આરામવાળું કામ હતું ભાવ. કારણ કે પંપ આવે એમાં 15 કિલાનો વધીને પંપ આવે એમાં દવા ભરી અને ખાલી છંટકાવ કરવાનો હોય ડેરીમાં. એ થઈ ગયું. આજ તો જોકે તોય હું વહેલો આવી ગયો, પણ ત્યાં 10 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીનો ટાઈમ દર્શાવવાનો હોય ત્યાં. વ્લોગ હવે હું બને ત્યાં સુધી કામના ઓછા અને ઘરના વધુ વ્લોગ બનાવવાની ટ્રાય મારીશ. કારણ કે વહેલો આવતો રહીશ ને તો ઘરે પહોંચી જ ગયો હોય ને ઘરે પ્રિયાની એવી હોય એટલે આપણે વ્લોગ એ સહેલાઈથી બની જાય અને તમને પણ મજા આવે વ્લોગમાં. તો ચાલો અત્યારે થોડીક વાર હવે આરામ કરી લઈએ, પછી થોડીક વાર બજારે જઈશું. એમ કરતાં 6 વગાડી દઉં. 6 વાગે પ્રિયા છૂટી જાય તો તેને પિકઅપ કરવા જાય અને પછી એને લઈને ગિફ્ટની આપણે મુહૂર્ત કરશું. તો વાગવામાં ભાઈઓ 4 વાગી ગયા પણ નીંદર નથી આવતી ને કંટાળો આવે અને ગરમી એવી થાય. કારણ કે અહીંયા છે ને તડકો જેવો લાગે. આ પંખો અહીંયા ચાલુ છે, બેડ અહીંયા, હું અહીંયા ખાટલા ઉપર છું. તો કારણ કે આ બેડનું ગાદલું એટલું આમ ગરમ હોય ને અને પંખામાંથી ને એટલી બોલી ગરમ હવા આવે.
અહીંયા દરવાજો ખુલ્લો છે ને, એક દરવાજો અહીંયા ખુલ્લો છે એટલે છે ને ઠંડો પવન આવ્યા રાખે એટલે. તો ચાલો હવે નીકળશું આપણે બજારે જવા માટે, કારણ કે થોડીક વાર બજારે જઈએ, થોડીક વાર ત્યાં બેસીને માઇન્ડ ફ્રી કરીએ. 6 વગાડી દઈએ, 6 વાગી જાય એટલે પછી નીકળીએ પ્રિયાને તેડવા. 6 પહેલાં જ જોકે જવાનું થશે. તો ચાલો એ પ્રમાણે કંઈક સેટલમેન્ટ ગોઠવીએ. ફોન આવશે એટલે જવાનું થશે. મળીએ હવે થોડીક વારમાં. અત્યારે બજારે બેઠો તો બજારે ક્યારનો બેઠો છું. વાગવામાં થયા છે 5:33, 34 જેવું થયું છે. તો અત્યારે હવે હું નીકળું છું પ્રિયાને તેડવા માટે. તો અત્યારે જાઉં અને લઈને પાછો રિટર્ન આવી જાય. જોકે 6 વાગ્યાને રજા પડે, પણ અહીંથી હું આઝાદ ચોકે પહોંચી એટલે 15-20 મિનિટ તો થઈ જ જાય. તો આરામથી ત્યાં પહોંચી જાઉં. તો ચાલો પહેલાં લઈ આવીએ પ્રિયાને, પછી એને એની ગિફ્ટની સરપ્રાઈઝ આપી દઈએ અને કેવું લાગ્યું એને આપણે પૂછશું. અત્યારે આ પ્રિયાએ મને બર્થડેની ગિફ્ટ આપી છે, એટલે ગિફ્ટ નહીં, ચોકલેટને બદલે લચ્છી પીવરાવી. તો ચાલો હવે લચ્છી પી લઈએ પહેલાં, એટલે ખાઈ લેવાની ને પી લેવાની, આમાં બધું ભેગું હોય. પછી જઈએ આપણે ઘરે. તો વાગી ગયા છે 7 અને પહોંચી ગયા છે એમાં ઘરે. તો પ્રિયાએ પહોંચી ગઈ ઘરે. હવે મોઢું ધોઈ અને એને આપણે એનું ગિફ્ટ આપી દઈએ આજનું. તો અત્યારથી ખાલી દાંત કાઢવા માંડી. એને એમ કે શું હોય છે ગિફ્ટમાં. શું હોય છે તો તારે ગેસ કરવાનું. તો આ છે કંઈક એનું ગિફ્ટ. મેં તમને બપોરે જ બતાવી દીધું કે શું છે એ. એટલે ગિફ્ટ તો મેં તમને નથી કીધું. આલ્યો આ તમારું ગિફ્ટ. તો પહેલા ગેસ કર શું હોય છે. નેકલેસ. એમનો આમ અંદાજ માર કઈ ખરખો. બોક્સ પ્રમાણે તને શું લાગે? મને કેમ ખબર ન હોય? તો અત્યારે અનબોક્સિંગ કરે છે. તો બસ જો એનું અનબોક્સિંગ થઈ જાય. લખવા બખવાનું કઈ ન હોય, મેં જ આપ્યું, એ તને ખબર જ હોય. કોણ કોણ લાગે છે? હું એક જ ગયો હતો. ક્યાંથી લીધું? હાલ હવે હજી ગેસ કરી દે શું છે. તને ભલે એટલું લાઇનિંગ દેખાય. હજી મને કઈ ખબર નથી પડતી. તો ફટાફટ ખોલી. ગિફ્ટ જ પહેલી વાર આપી તો મારે કેમ ગેસ કરવું? તો એ તો તારે જોવાનું હોય. એમ નહીં, જેમ તેમ મન ન ગમે. વ્યવસ્થિત. તો ચાલો હવે આ ગિફ્ટ ખોલી લઈ પછી મળું, કારણ કે વિડીયો કારણ વગરનો લાંબો કરવાનો કંઈ મતલબ નથી. એને ખોલ્યું હજી ગેસ નથી કરી શકી કે ભાઈ આમાં શું હોય છે. તો હું વિડીયો આગળ આ ખુલી જાય પછી. ખાવાની વસ્તુ છે? હા ખાવાની છે. લોંદા મારવા મોઢા ઉપર ફટાફટ હોય યાર, કલાક ન હોય. પણ મને જેમ તેમ ન ગમે. હા તે કાગળનો તો શું કરી? હું રાખી મૂકી યાદગાર. યાદી માટે ચોકફળમાં ચોટાડી દઈશ. આ ફૂલ અહીંયા ચોટાડશે. અને આ ક્યારનું છે ને, હું તમને કહું, અમારા મેરેજ થયા ને ત્યારે ગિફ્ટ આવેલી હતી ને એનું છે. તો 2 વર્ષની ઉપર મેરેજ ના થયા ને તોય અત્યારે સુધી એમનેમ ચોટેલું છે. તો વિચાર કરો, આ ચોટાડશે તો આના કેટલા વાર વહી જાય. તો હજી ગેસ કરી લે કે આમાં શું છે. હાલ ઊંધું બોક્સ છે. હજી એકવાર ગેસ કે. હા હવે વાકું. તો આવું ખોલો હાલો. કેમ મને ખબર પડી? હા એ તો આમાં ઓલું મેડ ઇન ચાઇના ને એવું બધું લખ્યું હોય ને એટલે ખબર પડે થોડી ઘણી. એમ તો ખબર પડે કે એસેસરીજ છે. તો હવે કંઈક આના માટે વોચ આવી ગઈ છે. કઈ સ્માર્ટ વોચ છે? તો તમને શું લાગે? હા સરસ, થેન્ક યુ. તો થેન્ક યુ કહે છે. જો કે થેન્ક યુ કહેવાનું કંઈ જરૂર નથી. તું તારી કંઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો આ પ્રિયાને એનું ગિફ્ટ જે આપ્યું આપણે એ ગમી ગયું. તમને આ કેવું લાગ્યું ને એ કહેજો ખાસ કરીને. અને આવું કંઈક આ બોક્સ હતું
અને આ રીતના જો વોચ આવે આમાં, એટલે વોચ તો મેં ત્યારે નથી જોઈ, ખાલી એમને મોડલ જોઈને ડાયરેક્ટ પેકિંગ કરવી લીધી. તો આ રીતના કંઈક વોચ છે અને આમાં 1 2 3 4 5 6 ને 7 બેલ્ટ છે અને ભેગું વાયરલેસ ચાર્જર છે. તો આ તો ભાઈઓ આજનો કંઈક નવો એવો બ્લોગમાં જો મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. પ્રિયાનો બર્થડે હતો તો પ્રિયાને આપણે ગિફ્ટ આપી દીધી અને જેમ તેમ સેલિબ્રેટ કરી લીધો. તો ચાલો હવે મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી હવે બાય બાય.